મિત્રો, આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે. આપણી જીવનમાં પૈસા કમાઈ શકીએ છીએ, ઘર બનાવી શકીએ છીએ, મોટી કાર ખરીદી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ એવી છે જે આપણે બનાવી શકતા નથી: પ્રકૃતિ. ભગવાને આપણને હવા, પાણી, વૃક્ષો, નદીઓ અને સુંદર પૃથ્વી ભેટમાં આપી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે આ ભેટનું જતન કરી રહ્યા છીએ? એક વૃક્ષ કાપવામાં માત્ર થોડા મિનિટ જ લાગે છે, પરંતુ તે જ વૃક્ષને મોટું થવામાં વર્ષો લાગી જાય છે. એક પ્લાસ્ટિકની બોટલ ફેંકવામાં થોડા સેકન્ડ જ લાગે છે, પરંતુ તેને નષ્ટ થવામાં સદીઓ લાગી જાય છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મારા એકલા કરવાથી શું ફરક પડે, પરંતુ યાદ રાખો, વરસાદ પણ એક એક ટીપાથી જ શરૂ થાય છે. જો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે, જો દરેક વ્યક્તિ પાણીનો બગાડ અટકાવે, જો દરેક વ્યક્તિ આસપાસ સ્વચ્છતા રાખે, તો આખી દુનિયા બદલાઈ શકે છે. આપણે પૃથ્વી આપણા પૂર્વજો પાસેથી વારસામાં નથી મેળવી, પરંતુ આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે. એટલે આજે માત્ર ઉજવણી નહીં, પરંતુ એક સંકલ્પ કરીએ: હું પ્રકૃતિનો ઉપયોગ કરીશ, શોષણ નહીં. હું વૃક્ષોનું રક્ષણ કરીશ. હું પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી આદતો છોડવાનો પ્રયાસ કરીશ. કારણ કે જ્યારે છેલ્લું વૃક્ષ કપાઈ જશે, છેલ્લી નદી પ્રદૂષિત થઈ જશે અને છેલ્લી માછલી મરી જશે, ત્યારે જ માણસને સમજાશે કે પૈસા ખાઈ શકાતા નથી. ચાલો આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના અવસરે એક નાનું પગલું ભરીએ, કારણ કે પ્રકૃતિને બચાવવી એ ભવિષ્યને બચાવવું છે. ગ્રીન ટુડે, સિક્યોર ટુમોરો.